હેલો વેલકમ ટુ ગાઈઝ માય ન્યૂ બ્લોગ. આજે આપણે જવાના છીએ કળા, જે વિસનગર તાલુકામાં આવેલું છે, જ્યાં સધીમાનું મંદિર આવેલું છે, ખૂબ જ જૂનું અને જાણીતું. આજે ઘરે બધા કંટાળી ગયા હતા બહુ ટાઈમથી, તો છોકરાઓને આજે રવિવાર હતો એટલે રજા છે અને મારે પણ નાઇટ શિફ્ટ છે એટલે થોડો ટાઈમ હતો. ચલો આજે થોડી નાની ટ્રીપ કરી આવીએ. તો અમે એને આજે દર્શન કરીશું, પછી થોડું બહાર સાસરીમાં જવાનું છે, ત્યાંનો પ્રોગ્રામ છે, તો પછી ત્યાંથી થોડું ફરી અને મન હળવું થાય એટલા માટે નીકળ્યા છીએ ફેમિલી સાથે. આ છે મારી દીકરી ખ્યાતિ, જે બહુ તૈયાર થઈને આવી જાય છે. જુઓ ને, આ લિપસ્ટિક ને બધું કરી. અને આ મારી જાડી પાછળ બેઠી સીટમાં, આગળ માતીની એટલે પાછળ બેહાર દીધી એને. હા, મારો દીકરો જો એ ગાઈડલાઈન કરે છે. બોલો તમે કંઈ મજા આવશે આજે? બોલો તમે કંઈ કામ તમને. તો આજે અમે જવાના છીએ કળા. એ તમે કીધું જ કળા જ જવાના. અમે ત્યાં બહુ મસ્તી કરવું અને મજા કરવી. એવું તમને ફરવાની મજા આવે ને? હા. અને મજા આવે ને? આપણે નીકળી ગયા છીએ 20 કિલોમીટર જેવું. હવે આગળનો વિડીયો ત્યાંથી આપણે મંદિરમાં જઈએ અને કરીશું અને ત્યાંનું તમને બતાવીશું મંદિર અને જે આજુબાજુ. ચલો આગળ જોતા રહીએ. પહોંચવાયા છે. આજે પાર્કિંગ છે, આજે રવિવારના લીધે થોડી ભીડ ખૂબ જ લાગે છે અને જેના લીધે આજે જુઓ તમે બહુ જ ગાડીઓની ટ્રાફિક દેખાય છે. એ ભગવાનના લીધે ટ્રાફિક ફૂલ છે. કળા મંદિર આપણે આવી ચૂક્યા છીએ. ચણાચોર ગરમ આવી ગયું છે. આ છે ત્યાંનું મંદિર. પહોંચવાયા છે. ભીડ ખૂબ જ છે. ત્યાં માર્કેટ આજે ભરાય છે રવિવારના લીધે. ભીડ છે, ફટાફટ દોડો. આપણે આવી ચૂક્યા છીએ મંદિરે. યાદ ચાલતા ચાલતા જાય છે. આ છે આપણે મેન અંદર જવા માટેનો રસ્તો. ધીમે ધીમે આગળ જો જોઈ છે. હવે અંદર આવી ગયા છે મંદિરમાં. ખૂબ જ ટ્રાફિક છે.
એ ભોજન કરે તો મોટું ના કરીશ મોટું કહીશ તો અડખું નહીં અત્યારે જશે ભોજો અહીંયા જો અમે અહીંયા કરજો શીખવા આમ હે ને આરામ ધીરે ધીરે જવાનું ધીરે ધીરે શૂટિંગ ધ્યાન જાઓ સરસ મજા જો આજે ભીડ બહુ જ છે ટ્રાફિક એકદમ ફૂલ એટલે ફટાફટ ચલો આપણે હવે મેન જે મંદિર છે દર્શન કરવા માટેનું ત્યાં જઈએ છીએ થોડો અવાજ ટ્રાફિકના લીધે આવી નહીં શકે સરસ પહેલાં સીધું જ બતાવે આજુબાજુ ના બતાવતો બસ વિડીયો બંધ કરી દેવા ના ઉતારે તો ઉતારે હવે ઉતારી પાછું ગોળ ફરી લે ગોળ પાછળ અહીંયા સુખડીનો પ્રસાદ બતાવ્યો તો દૂરથી બતાવવાનું હતા આ ત્યાં એક ખૂબ જ જૂનો પ્રાચીન વૃક્ષ આવેલું છે જેની નીચે માતાજી બિરાજમાન છે અને એ વૃક્ષની પટા જો તમે ખૂબ જ ગાડીઓ આમથી આમ ફેલાયેલું છે એકદમ આ સુખડીના પ્રસાદનું છે જ્યાં સુખડી મળે છે તમે લઈ શકો છો 50 રૂપિયા 20 રૂપિયા 100 રૂપિયા રીતે અલગ અલગ અને ત્યાંથી માતાજીને ચડાવી શકો છો ચપ્પલીમાં આ અહીંયાનું લોકલ માર્કેટ છે જ્યાં તમને નાસ્તો રમકડાઓ પછી કિચનો ડુબલીઓ રમકડાઓ છોકરાઓ માટેના કટલરી ચોડી રમકડાઓ અહીંયા પાછળ જમવા માટેની ભોજનશાળા છે જ્યાં તમે મફતમાં જમી શકો છો યાજ્ઞિક આઈસ્ક્રીમ ખાવા તમારે જે ખાવ હોય કઈ આઈસ્ક્રીમ ખાવ તાર એવી જોઈ ને આપણે આગળથી દર્શન કરી અને આવી ગયા છીએ મિત્રો હવે આપણે જઈએ છીએ ઘેર તમને કેવો લાગ્યો વિડીયો તે પૂરો જોજો તો જ મજા આવશે અને મંદિરનું તમને બધું ખ્યાલ આવશે કેવી બધાને મજા આવી તમને મજા આવી તો હવે આપણે જઈએ છીએ ઘેર તમને વિડીયો જો ગમ્યો હોય
તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય.